સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં હીરા બજારમાં મંદીના કારણે રત્ન કલાકારો ચોરીના રવાડે ચઢ્યા છે। ઉત્તરાયણમાં 10 બિલ્ડિંગોમાંથી ફાયર સેફટીના સાધનોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે આરોપી નીતિન રાદડિયાની ધરપકડ કરી છે। હીરામાં મંદીના કારણે બેકાર હતો, જેથી ચોરી કર્યો હોવાનો આરોપીએ ખુલાસો કર્યો છે। આરોપી અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો। કામ બંધ હોવાથી દેવું થઈ જતા ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એટલે પિત્તળની 62 ફાયર ગન અને 81 વાલ મળી ₹2.51 લાખની ચોરી કરી હતી આરોપીએ। સુરતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે હીરાની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આ મંદીની અસર છે તે રત્ન કલાકારો પર પડતી હોય છે, કારણ કે દિવાળી બાદ પણ હજુ કારખાના જે શરૂ થયા નથી અને ત્યારે તેની સ્થિતિ છે તે અત્યંત ખરાબ જોવા મળી રહી છે। ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારની અંદર એક જે ઘટના સામે આવી છે કે હીરાની અંદર જે કામ કરતા એક રત્ન કલાકાર બેકાર થવાના કારણે તેને ચોરીના રવાડે ચડ્યા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। ઉત્તરાયણ પોલીસની પકડમાં ઉભેલા આરોપી નીતિન રાદડિયા છેલ્લા 2.5 મહિના પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક હીરા કારખાનાની અંદર હીરા ઘસવાનું કામ કરતો હતો, પણ જે મંદીના કારણે તે કામ છૂટી ગયું હતું અને ત્યારબાદ તે બેકાર હતો અને તે જેથી તેનો જે ઘર ખર્ચ જે પહોંચી વળવા માટે તેને ચોરી કરવાનું જે વિચાર્યું હતું ને ત્યારે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું આવાસની અંદર જે ફાયરના જે સાધનો જે કહી શકાય છે, બિલ્ડિંગની અંદર લાગેલા અલગ અલગ જે ફાયરના જે તાંબાના જે નળો કહી શકાય, જે કિંમતી હોય છે, તેની ચોરી કરવાનું જે વિચાર્યું હતું અને 2 દિવસ પહેલા ઉત્તરાયણ વિસ્તારની અંદર આવાસની અંદર તે ચોરી કરવા માટે ગયો હતો અને આખી ઘટના હતી તે સીસીટીવીમાં કેદ થઈ હતી। જે ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાતાની સાથે જ ઉત્તરાયણ પોલીસે આરોપી છે નીતિન રાદડિયાની જે ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછની અંદર ઘટસ્ફોટ થયો છે કે 2.5 મહિના પહેલા જે રત્ન કલાકાર તરીકે જે કામ કરતો હતો અને બેકાર હોવાના કારણે તે ચોરી કરી હોવાની જે કબૂલાત કરી છે। જે 60થી વધુ જે ફાયરના જે નળો છે તે પોલીસ દ્વારા જે કબજે કર્યો છે, તમામ મુદ્દેમાલ જે કબજે કર્યો છે અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે દિવાળી બાદ હીરા બજારની અંદર મંદીની જે સ્થિતિની અંદર થોડો સુધારો થશે તેવી આશા હતી, પણ છેલ્લા કેટલાક દિવસથી હજુ પણ મંદીનો જે માહોલ છે હીરા બજારની અંદર ચાલી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે, આ રીતની ઘટનાઓ છે સતત સામે આવી રહી છે, તે ચિંતાજનક કહી શકાય। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।